દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે। આ અત્યાધુનિક 500 ચોરસ મીટરની સોલર ડિશની મદદથી દરરોજ 2000 લોકોની રસોઈ તૈયાર કરી શકાશે અને સાથે જ 100 ટનનો એસી પ્લાન્ટ પણ ચલાવી શકાશે। સુરતના જિલ્લાની બ્રિજ નજીક આવેલ લાકડાના ગોડાઉનમાં 20 ડિસેમ્બરની રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લાકડાનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। માંડલ નજીક વિરમગામ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। સેન્ટિંગનો સામાન ભરીને પસાર થતું પિકઅપ ડાલુ અગમ્ય કારણોસર રોડ પર પલટી મારી ગયું હતું, જેને કારણે સામેથી આવતી બંને કાર તેની સાથે અથડાઈ હતી। સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ સેવા આપી ચૂકેલા યુવાનોને કાયમી રોજગાર પૂરો પાડવા માટે બીએસએફના ભરતી નિયમોમાં સુધારો કર્યો છે। આ નિયમો હેઠળ અગ્નિવીરોને માત્ર અનામત જ નહીં પરંતુ શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટછાટ આપવામાં આવશે। તાજેતરના નીતિગત ફેરફારો પછી અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ ચુકાદાને કારણે 90% પર્વતમાળામાં જમીન અને ખનીજ ખનનથી નુકસાન થવાની દહેશત પર્યાવરણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે। ઉત્તર ભારતથી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધી અનેક વિસ્તારોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટીના કારણે સામાન્ય જનજીવન ખોરવાયેલું રહ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડીનો 40 દિવસનો ચિલ્લાઈ કલાન સમય શરૂ થયો હતો। જમ્મુના રિંગ રોડ સ્થિત બિશ્નોહ વિસ્તારમાં સ્કૂલ પિકનિકથી પરત ફરી રહેલી એક બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે। આ દુર્ઘટનામાં 25 બાળકો અને 6 શિક્ષકો સહિત કુલ 35 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક જીવલેણ ગોળીબારની ઘટના બની હતી। સ્થાનિક મીડિયા અનુસાર જોહાનિસબર્ગની પશ્ચિમમાં સ્થિત ટાઉનશીપમાં ગોળીબારમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે। રશિયાએ યુક્રેનને સમુદ્રથી કાપવાના અભિયાનમાં આગેકૂચ કરતા હોય તેમ ઓડિશા બંદરને કાટમાળ બનાવી દેતા હુમલો કર્યો છે। આ હુમલામાં 8ના મોત થયા છે અને 27ને ઈજા થઈ છે। એટલીની અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની સાઈ-ફાઈ ફિલ્મની સ્ટોરી લાંબી હોવાથી તેને 2 ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું નથી। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।